હાલો રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજ અમારે જવાનું છે પરબી જવાનું છે, પણ મારી મોટર લઈને ભાવેશભાઈને અર્ટિકા લઈને જવાનું છે. ત્યાં કૃષિ મેળો છે અને કાલે બીજ છે. તો આજથી બધાને એડવાન્સમાં આ બીજની હાર્દિક હાર્દિક શુભકામના. અને હું ત્યાં જઈને જેટલો બને એટલો વિડીયો ઉતારી હું એ પ્રમાણે તમે વ્લોગમાં બન્યા રહીજો. તો અમે પછી ગયા માધવ હોટલમાં જમવા, મારા ભાઈ ભોજાભાઈને ને ભાઈને આગ્રહથી ગોટી આટલું બાંધે કઈ કામ કર અમે ભૂકેગા પરબી ને આજ કાલે બીજ હે, પણ આજ તો પબ્લિક આજ હમાતી ને ગ્રાઉન્ડ બહુ મોટું છે એટલે બહુ દેખાય નહીં. બાકી હગવડ એક નંબર છે, પાર્કિંગની સુવિધા છે. ને આગળ અમારે આજ કૃષિ મેળો છે, ત્યાં જવાનું છે. નાના વિડિયા દેખાડીએ તમને. જો જાતા વેત રોટાવેટરનો એગ્રી ફાર્મનો રોટાવેટર છે, 14-15 ફૂટનું એ છે કદાચ મારા ખ્યાલ મુજબ. હવે આ બધા ડબ્બા મારો વાનોભાઈ ને ભાવેશભાઈ ને જોવે. જો કે આજે મારે બુકિંગ કરાવવાનું. બલદેવની વહીણી છે. આ કોરા ગણેશનો ડબ્બો પડ્યો. આ રામદેવનો ડબ્બો આવે કો. આ સનેડો છે દેશી, જો કે આપણી છે એથી બધી અલગ બનાવટ છે આખી. ને આ કોરા રોટાવેટર જાજા જોવા મળે અહીંયા. આ કિસાન નો હે. હમો ભગવતી ના ડબ્બા પડ્યા, ડબ્બા જાજા છે. ભાઈ વાને ભાઈ ફાઇનલી સાવી હાથમાં કપડે લીધી કરણ ભાઈ ને આપણે બુકિંગ કરાવી લીધો ડબ્બો. હા ભાઈ માં ઉભો હતા. હાલો રામ રામ સીતારામ બધા જઈ કેમ છો બધા મજામાં? તો અમે આવી ગયા બરફ ખાતે મેળામાં. ત્યાં અમે મુકેશભાઈ ને મળ્યા. જો કે રામદેવ થ્રેસર છે અને અમારા પાસે ભોજાભાઈ પાસે એક પહેલાથી ડબ્બો છે. આજે બીજું પણ બુકિંગ કરાવી લીધું. ને હવે આપણે જાણીએ મુકેશભાઈ પાસેથી કે આ ડબ્બામાં કઈ કઈ વિશેષતા છે. મુકેશભાઈ, આપણે આ જે પેલા ડબ્બો અમે લઈ ગયા હતા આમાં કેટલો ફેરફાર છે? તમે જયારે આપણે કળશમાં પેલો ડબ્બો લઈ ગયા વનરાજભાઈ, ત્યાર પછીનામાં અને અત્યારના ડબ્બામાં ઘણા બધા અપડેટ છે જે લગભગ 1 વર્ષ જેવો સમય થઈ ગયો. તો તમને હવે એમને અપડેટ વિશે બતાવું કે જે એ ડબ્બામાં શું ફરક છે ને આમાં શું ફરક છે. તો આ પેલા આવું કઈ નતું, આ નવીન છે, આ શું છે? તો આપણે એ વખતે તમે જૂનો ડબ્બો જે લઈ ગયા એમાં આપણે આ ડીસીવી છે કંટ્રોલ વાળ કહીએ. આ સ્ટોરેજ ઉપરના ખાલી કરવા માટે પેલા અહીંયાથી આપણે સેટિંગ આપતા કે ઉપર સાઈડમાં છે. એનાથી શું થતું કે ડ્રાઈવર નીચે ઉતરીને જવું પડતું. હવે ડ્રાઈવર એમ કે છે એમાં નીચે નથી ઉતરવું અને સીટ ઉપર બેઠા અહીંથી બંને સ્ટોરેજ ખાલી થઈ જાય. ટૂંકમાં પેલા કરતા થોડું ઈઝી કરી નાખ્યું. ટ્રેક્ટર ઉપર બેહીને જ આપણે કંટ્રોલ કરી શકીએ. બધું બેહીને બંને ટાંકીને તમે ખાલી કરી શકો. બંને ટાંકીને ખાલી કરી શકીએ. ત્યાર પછી ઉપર એક કવર બનાવ્યું જોવા, જે તમારા ઈ મશીનમાં નહીં હોય. ઈ કવર એટલા માટે છે કે તમારે ટેલરમાં જયારે માલ ખાલી કરો તો એનો ઢગલો વચ્ચોવચ થાય છે. અને પેલા ઓલું ઉડે નહીં, ઢોરાય નહીં અને પાવડાથી ખેંચવું ન પડે, એના માટેનું છે. અને વરમ તો કદાચ એ વખતે હતું તમારા જૂના મશીનમાં હતું ને અત્યારે છે જ. ત્યાર પછી આગળ બીજું અપડેટ બતાવ્યું. પછી આપણે આ મશીનમાં આપણે ત્રીજી પંખી અત્યારે બનાવીએ છીએ. એ ત્રીજી પંખીનું કામ એ છે કે મગફળી સિવાય કઠોળ પાક જો કાઢવો હોય તો ચણા, મગ, અડદ, તુવેર, વાલ, વટાણા, સોયાબીન એની અંદર જો આ પંખી ચાલુ હોય ને તો હલકી પાતળી ડાંખરી હોય ને
એ આસાનથી એમ બહાર નીકળી જાય ને માલ એકદમ ચોખ્ખો આવે ધાર દેવાતી જાય ટૂંકમાં આપણી ભાષામાં કે ચોખ્ખું થતું થાય ધાર દેવાતી ચોખ્ખો જાય થાય. એ પંખીનું કામ એક જ છે કે માલ સાફ કરે બસ. માલ સાફ કરે આપણે ધાર દેતી જાય એ રીતે હા ધાર દેતી જાય કોઈ અને ડાળું ડોકરું હોય તો એ ઉડે જાય હા એ ઉડી જાય અને ઉપરથી સલ્કેન સિંગ ને એવું આવતું હોય તો આ પેટીમાં આવી જાય. એ મોટો દાણો હોય એ આપણે ચણામાં આ ભરાતી જાય કે હા તો અને એને આપણે સેટિંગ આગળ આપી દીધા છે કે માની લો સલ્કેન કોઈ ડાંખરું આવતું હોય દાણો ટપી જતો હોય તો એને રોકવા માટેનું સેટિંગ આપી દીધું અહીંયા. ત્યાર પછી આપણે આ કવર બનાવ્યા છે જેમના એ મશીનમાં જૂનામાં નહોતા અને અત્યારે આપણે આ મશીનમાં અપડેટ કર્યા છે. આ કવર એવો બનાવ્યા છે કે બીજા વાળા ફોલ્ડિંગ છે. હા કોઈ મજૂર માની લો સીધો ઘા કરે તો બાર દાણા ઉડીને બહાર જઈને ઢોરાય નહીં. આપણે એડજસ્ટ કરી શકીએ. એડજસ્ટ તમે કરી શકો. નાની હાઈટ વાળા હોય ને એવું લાગતું પવન બહુ નથી તો આ ખોલી નીચે પણ રાખી શકો. એટલા માટે આ બનાવ્યું છે. આગળ આવો. સુવિધા સારી છે. કાંધાનો કે ટાયરનો ગમે તો આપણે આ બારી આપી કેવાની આપી? આ બારી આપણે અહીંયાથી આ ઓટો ફીડર જે કાંધું અહીંથી આવે ને આમાં જાય. પેલા આપણે નહોતા આપતા પણ અત્યારે આપી. કેમ કે માની લો ક્યારેક માલ કઈ રોકાઈ જાય, લીલો માલ આવી ગયો રોકાઈ ગયો તો કાઢવું હોય અહીં ત્યારે હલવાઈ ગયેલો માલ તો એના માટે આપણે બારી અહીંયા બનાવી છે. હા અને પછી તમને વાત કરું તો એ વખતે લગભગ મારા અંદાજે મોડલમાં લોડવીલ નહોતા. હા તો અત્યારે આપણે આમાં લોડવીલ આપી દીધા બધા ટોપ મોડલમાં. એટલે ટ્રેક્ટરને દાબ ઓછો પડે ને ટ્રેક્ટર લોડ ઓછો આવે, એક ધારો વેગમાની ગતિ જળવાઈ રહે. ત્યાર પછી બીજી વાત કરું તો આપણે મશીનની અંદર બધી જ પુલી નટબોલ વાળી ફોલ્ડિંગ આપી દીધી અત્યારે કે તમે ભવિષ્યમાં 5-10 વર્ષ પછી પણ આ પુલીને ખોલવી હોય ને તો 4 બોલ્ટ ખોલી અને આ 2 વોલનો બોલ્ટ લગાવો એટલે પુલી આરામ. આપણે ઘણ અથોડા મારવા પડતા હતા એ ન મારવા પડે ને આથી ડાયરેક્ટ ખુલે જાય. પેલા ઘણી વાર એવું બનતું કાટ લાગી જાય ને પછી હથોડા મારી પુલી ઘણી વાર તૂટી જાય. ઘણી વાર આવું બનતું એટલે એની જગ્યાએ આપણે અપડેટ કરી અને અત્યારે નટબોલ વાળી પુલી બનાવી નાખી. પછી અહીંયા આવો આગળ કાંધું બતાવજો. આ કાંધામાં આપણે પેલા અહીંથી સુપડી આપતા હતા આગળ અને એ સુપડીમાંથી માલ આમાં પડે અને અહીંયાથી પછી આપણે આગળ જતો હતો. હવે અત્યારે શું કર્યું છે કે ગઈ સાલ આપણે વરસાદ થયો કાંધામાં ડાંખડા ને બધું હલવાઈ જવાનો અમુક વખતે સડી ગયો એટલે પ્રશ્ન આવતો એની જગ્યાએ આપણે વરમ આપી દીધું. જ્યારે ક્યારે માલ રોકાવાનો પ્રશ્ન નહીં આવે. રામદેવ ઠેસરની મુલાકાત લીધી ને આ કૃષિ મેળામાં હે ને ભાઈ ભોજાભાઈ ને માનાભાઈ આપણે ઓર્ડર દે દીધો ને આગળની મુલાકાત મેળામાં તમને વ્લોગમાં પૂરા વ્લોગ વિડીયો જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં આવી જાય જયજીત ફેમિલી વ્લોગમાં. અહીંયા રોટાવેટર બહુ છે જોવા મળ્યા આપણે. હા દેવદીપનો ડબ્બો. ભગવતી જો આ રાજધાન બનાવવાનું મશીન હે બનાવે આપણે જોઈએ કઈ રીતનું કામકાજ કરે. શું પ્રાઇસ છે? અને 47,000 છે. મેળાનો ભાવ 43,000. બધું કઠોળ હાલે ને? અનાજ કઠોળ બધી વસ્તુ એચપી પ્રમાણે હોય ને? 3 HP 5 HP 10 HP. હા 10 એચપી. આ 10 HP આ 5 HP. ને આપણે કલાકમાં આ કલાકે 50 થી 60 કિલો 3 HP નું. 5 HP નું છે એ કલાકે 100-125 કિલો. 10 HP છે એ કલાકે 200-250 કિલો નીકળે. મિલવીન કઈ મિલવીને એગ્રો મશીન. આમાં ગોળ પાણી હાથે કઈ ઉમરવાનું કે ગોળનું પાણી ઉમરતા હોય ને ઉમરે ગઈએ કે ગોળ વાળું પાણી હાલે ખાલી પાણી હાલે. આમાં શાંતિ બને. અનાજ કઠોળ બધી વસ્તુ હાલે. ભાવેશભાઈ ને માનવભાઈ એગ્રી વિશ્વાસનો એગ્રો વિશ્વાસની પ્રોડક્ટ જોવે. નામ તો સાંભળ્યું છે. આ પેટ્રોલિયો પંપ છે આપણે આ એન્જિન વાળો નારિયેળી હોય ને એ બધામાં સાટવા. આ કમ્પ્રેસર છે ગાડી ધોવા માટે લેવું છે લે લે. ખાસ જરૂર છે નહીં આપણે. હાલો તો અહીંયા છે ને ખેડૂતને લગતી ઝીણી મોટી બધી વસ્તુ છે ને પંપ છે દવા છાંટવાના સર્વિસ સ્ટેશનના છે તાલપત્રી છે નોઝલું ઝીણા મોટિયું છે. શું ભાવ ને આવે ભાઈ? 1200 રૂપિયા મળી જશે. ના મોટી અલગ અલગ છે 800 રૂપિયામાં.
6 મહિનાની પીસ ટુ પીસ ગેરંટી મળશે. ને આપણે આ ઓલો ડીઝલ કાઢવાનો પંપ કામ પાવાનું છે. બેરલમાં ગયો જાય કે ન જાય? અમુક ને હા નવા બેરલમાં જાય ભાઈ, જૂના બેરલમાં નહીં જાય. એ પાછું ધ્યાન રાખજો લેવા ટાણે. હા ટેપ આપણી તાલપત્રી કાંઈ તૂટી હોય ને તો હાથો કરવાની ટેપ આવે. આ રીતની છોટી જાય. આ તાલપત્રીની જ આવે કે પછી અલગ વસ્તુ આવે? જે આપણી તાલપત્રી આવે ને એની જ આવે. આ રીતની છોટીને હંધાઈ જાય. ને આપણે ઓલી કરવાતું લાકડા કાપવાની શું ભાવ હે ભાઈ કરવાતની? 300 350. ટાઈગર ફોર્સ કેટલા કેવીનો આવે? 10,000 વોલ્ટ નો 10 કેવી થયું નહીં તો એ તો કામ એટલો પૂરો પાવર આવે. કારણ કે આમાં શું કે કેવી ને એવું ન આવે. કેવી ના ટ્રાન્સફોર્મર જેવા મોટા હોય ને સબસ્ટેશન નહીં આવે. ના આમાં આવે આપણે અંશના ને વિમોક્ષના આવતી ટાઈપની કેવી લખેલા આવે. એ વાત બરોબર તમારી. બૂસ્ટર મારેલા આવે કે બૂસ્ટર મારેલા નહીં માં આવે ને અલગથી મારીએ તો ફેર પડે કંઈ? કદાચ થોડાક સમય પછી નબળો પડે જ નહીં. નબળો પડે ને તો અંદર ટ્રાન્સફોર્મર આવે. જોકે કોઈ નબળો એમ પડે જ નહીં. અંદર ટ્રાન્સફોર્મર એલ્યુમિનિયમ ઓલા કોપરનું મીટેલું હોય ને એટલે તમારે કંઈ વાંધો જ નહીં આવે. એલ્યુમિનિયમનો ભાગ હોય ને તો તમારે બાકી કારણ કે એમાં પાવર વચ્ચે બેટરીના ચાર્જર છે 2 એમ્પિયર. આ પંપ માટેનું ચાર્જર છે. સીધી પંપમાં સોકેટ ચડી. ગેરંટી વોરંટી એમાં ગેરંટી વોરંટી એમાં કંઈ નહીં. આમાં વોરંટી આ ઓટો કટ આવે કે ઓટો કટ ઓટો કટ મોટી બેટરીનું છે. મોટા ટ્રેક્ટરને 10 એમ્પિયર હે? હા 10 એમ્પિયર. એમાં ડિસ્પ્લેની બધી સિસ્ટમ એમાં આવે. આ બેમાં ડિસ્પ્લે નો આવે. LED દ્વારા બાકી છે. તાપ નથી આવતો દેખાય? જો કારક જ દેખાય. જો એવું દેખાય. મહિને કે યુવરાજ 11,000 ક્યારે? બાર ભાવ 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ. આપણી પ્લેટોમાં ક્યાંય વેલ્ડિંગ નહીં આવે. તારે 4 પ્લેટ 130 વેલ્ડિંગ વગરની. બીજાને વેલ્ડિંગ કરી આવે. આપણામાં ક્યાંય વેલ્ડિંગ નહીં આવે. પેલા ભડરિયા લાંબા કેટલા? 12 ઇંચના આવે. 12 ઇંચ. આ તમારું હે? એક બાજુનું 12 ઇંચ, બે થી 24 ઇંચ જારી પડી જાય. આમાં આ વેલ્ડિંગ નથી કે આ વેલ્ડિંગ? એ તો આટા ખુલે ને એટલા માટે વેલ્ડિંગ આટા આવે. આ પ્લેટ આવે ને વ્હીલની એમાં વેલ્ડિંગ ને આવે બીજા. અને કાકા ખાવાનું વિકેલ અને તમે એમોનિયમ સલ્ફેટ નાખો તો એ કામ થાય. બાયો પ્રોડક્ટ વધારે છે આમાં. હે અહીંયા કંઈક ફ્રી મળે. ડેમો ફ્રી છે જો તું. નિર્વાસું તેલ સ્નાયુ દુખતી હોય, રક્ત, માથું, કોઈ પણ દુખાવો, હાથ પગ દુખતા હોય, કેટલું ભાડું છે આમાં? મસાજર લેવાય જો. કેવું બાનું? આ રબર ટેપ ને પાનું. હા કામ છે તેલના ડબ્બામાં પાણી ભરીને સબસિડી પાસ કરીએ. તેલ કાઢવાનું શું છે એનું? 300 રૂપિયા. મેળાની મુલાકાત લઈ લઈએ, ઘૂમરો મારી લઈએ મેળામાં. હે જોવે લઈએ. રમકડાના સ્ટોર છે, સરખડા ને એવું બધું છે. ઘૂમરો મારી લઈએ. ભાઈ એક ડમ્ફર લે દે ને. હે એક ડમ્ફર લે દે ને. હેઠું નોટું છે ડમ્ફર હાટું. હા